ખાસ સૂચના વિડીયોમાં જણાવેલ માહિતી બીજા માધ્યમ પરથી લીધેલી છે તો વિડીયોમાં જણાવેલ માહિતીની પુષ્ટિ કરતા નથી। નમસ્કાર મિત્રો, સ્વપ્ન એ મનની એક સુંદર અવસ્થા છે જેમાં વાસ્તવિકતાનો આભાસ થાય છે। મિત્રો, તમે તમારા જીવનકાળ દરમિયાન અનેક પ્રકારના સ્વપ્ન જોયા હશે। મિત્રો, શું તમે જાણો છો કે સ્વપ્નમાં સંભોગના દ્રશ્યો દેખાય છે તો આ શક્તિ તમારી સાથે ચાલી રહી છે અને તમને સિદ્ધિ અને સવારી મળવાની છે। મિત્રો, તમે મનમાં વિચાર કરી રહ્યા હશો કે સ્વપ્નમાં સંભોગના દ્રશ્ય દેખાવા એનાથી સિદ્ધિ અને સવારી કઈ રીતે મળી શકે। મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આ જ પ્રશ્નોનો ઉત્તર અમે તમને વિડીયોમાં જણાવશી। મિત્રો, ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય મા મેલડી, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। મિત્રો, ઘણી વખત સ્વપ્નમાં સંભોગના દ્રશ્યો દેખાય છે અથવા તો દેવી દેવતાની પૂજા કરતા વખતે સંભોગના વિચારો આવે છે તો સમજી જવું કે તમારી સાથે કોઈ શક્તિ ચાલી રહી છે અને તમને સિદ્ધિ પ્રાપ્ત થવાની છે। મિત્રો, જે વાત અમે તમને કરવા જઈ રહ્યા છીએ એ વાતનો ઉલ્લેખ આપણા સ્વપ્નશાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે। તમે ભગવાનની દરરોજ સેવા પૂજા કરો છો, દરરોજ નિત્ય ભગવાનની તમે માળા પણ કરો છો, છતાં પણ તમને સ્વપ્નમાં સંભોગના દ્રશ્યો દેખાય છે। ભગવાન સમક્ષ તમે પૂજા કરો છો ત્યારે તમારા મનની અંદર ખરાબ વિચારો આવે છે અને સંભોગના દ્રશ્યો પૂજા દરમિયાન પણ દેખાય છે। મિત્રો, આવું થવું એ કોઈ સારી શક્તિનું સાથે ચાલવાની નિશાની છે કે પછી કોઈ ખરાબ શક્તિ તમારા પર હાવી થઈ રહી છે। મિત્રો, તમને સ્વપ્નમાં સંભોગના દ્રશ્યો દેખાય છે તો એનો મતલબ એ છે કે કોઈ ખરાબ શક્તિ તમારા પર વશ કરી રહી છે। કોઈ ખરાબ શક્તિ તમારી આજુબાજુ તમારી સાથે ચાલી રહી છે। ઘણી વખત તમને શરીર પર સૂતા સમયે વજન મહેસૂસ થાય છે। સવારે ઉઠો છો તો તમારું આખું શરીર દુખાવાથી તૂટે છે। મિત્રો, આપણું શરીર પંચ તત્વોથી બનેલું છે। આપણા શરીરની અંદર અનેક પ્રકારની ઈચ્છાઓ રહેલી છે। જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે મનમાં ઘણા પ્રકારની ઈચ્છાઓ રહી જાય છે અને ઈચ્છાઓને સાથે લઈને આત્મા બીજા શરીરને ધારણ કરે છે અને શરીરમાં રહીને પોતાની અધૂરી ઈચ્છાઓ પૂરી કરે છે। ઘણી વખત સ્ત્રીઓને સ્વપ્નમાં સંભોગના દ્રશ્ય દેખાય છે। સંભોગના દ્રશ્યો સ્ત્રીઓને દેખાય છે તો સમજી જવું કે કોઈ ખરાબ શક્તિ તેમની સાથે સ્વપ્ન મારફતે સંભોગ કરવા માગે છે। સ્ત્રીઓને ઘણી વખત એવું પણ મહેસૂસ થાય છે કે ઊંઘમાં તેમના કપડાં ઉતરી રહ્યા છે। આ એ કારણોથી થાય છે કે ખરાબ શક્તિ તમારી સાથે ખરાબ સંબંધ બાંધવા માગે છે। મિત્રો, જો તમને પૂજાપાઠ કરતા સમયે પણ સંભોગના દ્રશ્યો દેખાય છે તો નકારાત્મક શક્તિ તમારા શરીર પર વાસ કરે છે અને તે નથી ઈચ્છતી કે તમે ભગવાનના પૂજાપાઠ કરો। મિત્રો, ઘણી વખત મેલી વિદ્યાના માધ્યમથી નકારાત્મક શક્તિને તમારા ઘરમાં પ્રવેશ કરાવવામાં આવે છે અને નકારાત્મક શક્તિઓ સંભોગના દ્રશ્યો તમને બતાવીને તમારા મનને વિચલિત કરે છે અને તમને ભગવાનની સેવા પૂજા કરવાથી દૂર લઈ જાય છે। જો તમે ભગવાનના પૂજાપાઠ નહીં કરી શકો તો તમારા ઘરમાં ખરાબ શક્તિ મેલી વિદ્યા પોતાનું ઘર કરીને બેસી જશે। ઘણી વખત કોઈ પણ વ્યક્તિ સાથે કે પછી બહેનો સાથે જીન વળગી જાય છે તો પણ આવી ઘટનાઓ અવારનવાર એમની સાથે બને છે અને એમને મહેસૂસ થાય છે કે સૂતા સમયે કોઈ એમની સાથે સંભોગ કરવા માગે છે અને સંભોગની કોશિશ કરી રહ્યું છે। મિત્રો, આ તો વાત થઈ ગઈ કે સ્વપ્નમાં તમને સંભોગના દ્રશ્યો દેખાય છે અથવા ભગવાન સમક્ષ પૂજાપાઠ કરતા સમયે પણ સંભોગના દ્રશ્યો દેખાય છે તો આ એના પાછળના શું કારણો હોઈ શકે। પરંતુ આ નકારાત્મક શક્તિથી કઈ રીતે છુટકારો મેળવવો? નકારાત્મક શક્તિથી બચવા માટે રાત્રિના જ્યારે પણ તમે સૂવો છો ત્યારે પીળા રંગની સરસો લેવી, સરસોને એક પ્લેટમાં રાખીને
તેના ઉપર માટીનો દીપક રાખવો અને હનુમાનજીની સમક્ષ ગાયના ઘીનો દીવો કરવો અને હનુમાનજીની સમક્ષ બજરંગ બાણના પાઠ કરવા. પાઠ કર્યા બાદ પીળા કલરની જે સરસો લીધી છે એ સરસોને તમારા માથા પરથી 7 વખત ઉતારો અને ત્યારબાદ એ પીળી સરસોને તમારા સૂવાની જગ્યાએ રાખી દો અને સવારે પાછા જ્યારે ઉઠો ત્યારે ફરી પાછી એ સરસો તમારા માથા પરથી 7 વખત ઉતારવાની છે અને ત્યારબાદ તે સરસોને બહાર પાણીમાં પધરાવી દો. મિત્રો, આ ક્રિયા 21 દિવસ સુધી કરવાની છે. જેમ જેમ તમે નિત્ય આ ક્રિયા કરતા જશો તેમ તેમ તમને મહેસૂસ થશે કે તમારી સાથે સ્વપ્નમાં જે ખરાબ સંભોગના દ્રશ્ય દેખાતા હતા કે પછી સંભોગ કરવાની કોશિશ કરી રહ્યું હતું તે નકારાત્મક શક્તિ હવે તમારાથી ધીરે ધીરે દૂર જઈ રહી છે. મિત્રો, પૂજાપાઠ કરતા સમયે જો તમને સંભોગના દ્રશ્યો દેખાય છે તો એક પાન લેવાનું. એ પાનની ઉપર કપૂર અને લવિંગ રાખીને તમારા મસ્તક પરથી 7 વખત ઉતારવાનું છે. મિત્રો, આ ઉપાય કરવાથી જે સ્વપ્નમાં તમને સંભોગના દ્રશ્ય દેખાતા હતા કે પછી પૂજાપાઠ કરવા સમયે તમને જે સંભોગના દ્રશ્યો દેખાતા હતા તે દેખાવાનું બિલકુલ બંધ થઈ જશે અને તમારાથી નકારાત્મક શક્તિ દૂર જતી રહેશે અને ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ થશે. મિત્રો, વિડીયોની શરૂઆતમાં અમે તમને જણાવ્યું હતું કે તમને સિદ્ધિ અને સવારી મળવાની છે. આ એક આખો આધ્યાત્મિક વિષય છે. એ વિષય પર વિસ્તૃત વાત બીજા વિડીયોમાં કરીશું. મિત્રો, ઉમ્મીદ કરીએ છીએ આજની માહિતી તમને પસંદ આવી હશે અને પસંદ આવી છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય મા મેલડી, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી રામ, હર હર મહાદેવ. મહાદેવની સદૈવ કૃપા આપના ઉપર બની રહે.